ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાકીનું ગૌરવ, ઈમાનદારીની જીવંત ઓળખ। ધારીના ગરમલી ગામથી શરૂ થયેલી સફર આજે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત। આજે વાત એક એવા અધિકારીની જેઓ ખાકી પહેરેલી માત્ર ફરજ નહીં બજાવી પણ લોકોના દિલમાં વિશ્વાસ ઊભો કર્યો। ધારી તાલુકાના ગરમલી ગામની માટીમાં જન્મેલા હર્ષદભાઈ મહેતા એક એવું નામ જે આજે પણ ઈમાનદારીનું પ્રતીક માનવામાં આવે છે। જૂનાગઢમાં એસપી તરીકે ફરજ બજાવતા સમયે તેમણે સાબિત કર્યું કે ખાકીનો સાચો અર્થ ડર નહીં પણ જનતાનો વિશ્વાસ છે। તેમની કામગીરીમાં કડકાઈ હતી પણ સાથે માનવતા પણ હતી। તેમના નિર્ણયોમાં શિસ્ત હતી પણ સાથે પ્રજાની પીડા સમજવાની સંવેદના પણ હતી। સાદગી તેમની ઓળખ બની, નિષ્ઠા તેમની શક્તિ બની અને જનસેવા તેમની સૌથી મોટી ઓળખ બની ગઈ। આજે પણ અનેક યુવાનો પોતાના અભ્યાસ ખંડમાં હર્ષદભાઈ મહેતાનો ફોટો રાખીને તૈયારી કરે છે, કારણ કે તેમના માટે એ માત્ર એક અધિકારી નથી, એ છે એક પ્રેરણા, એક સંકલ્પ અને એક સફળ જીવનનું જીવંત ઉદાહરણ। નમસ્કાર, પહેલા તો મારું નામ કરમુર ભાવિન ડોસાભાઈ છે। હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના નાના એવા સણાખલા ગામમાંથી બિલોંગ કરું છું। મેં ખેડૂત પુત્ર છું। મારા મમ્મી પપ્પા ખેતી કરે છે। અત્યારે મેં બીએસસી કમ્પ્લીટ કરેલું છે, બીએસસી કેમેસ્ટ્રી કરેલું છે। અત્યારે હું સિવિલ સર્વિસ એટલે કે ગુજરાત પોલીસ છે, ગુજરાત પોલીસમાં પીએસઆઈ છે, ગુજરાત ફોરેસ્ટ છે, એ બધી તૈયારી કરું છું। અત્યારે હું જૂનાગઢમાં તૈયારી કરું છું। જ્યારે હું જૂનાગઢ આવ્યો ત્યારથી જ્યારે મેં સાહેબ શ્રી હર્ષદ મહેતા જેઓ મારા ગુરુ કહું તો ગુરુ, ફ્રેન્ડ કહું તો ફ્રેન્ડ અને વિશેષ હું એને રોલ મોડલ માનું છું। એનું કારણ છે કેમ કે જ્યારથી હું સાહેબને ફોલો કરું છું, સાહેબ જ્યારે બોટાદ જિલ્લામાં હતા ત્યારથી લઈને આજ સુધી બધી પ્રવૃત્તિઓ હું એની એક પણ પ્રવૃત્તિ મેં એવી નથી કે એક પણ પ્રવૃત્તિ એની મેં જોઈ નથી જે યુટ્યુબ ઉપર મૂકે છે। સાહેબનું પેજ હતું અહીંયા જૂનાગઢમાં જ્યારે હતા ત્યારે, યુટ્યુબમાં પણ પેજ છે જૂનાગઢ પોલીસ કરીને, તો બધા એના સેમિનાર પણ મેં જોયા છે। કેમ કે હું પહેલેથી સાહેબને ફોલો કરું છું અને સાહેબની પ્રવૃત્તિ પ્રત્યે મને આમ ખૂબ લગાવ છે એમ। જ્યારે હું આવ્યો ત્યારે મને ખ્યાલ નહોતો કે એસપી સાહેબ શું હોય, આઈપીએસ શું હોય, પણ જ્યારે અહીંયા આવીને મેં સાહેબની પ્રવૃત્તિ જોઈ, સાહેબનું બિહેવિયર, વર્તન, સામાન્ય લોકો પ્રત્યે જે એમની શ્રદ્ધા, નાનામાં નાના લઈથી મોટામાં મોટા સુધીના તમામ વિદ્યાર્થીઓ હોય, મહાનુભાવો, બધાની સાથે મેં જોયું સાહેબનું વર્તન। ત્યારથી હું સાહેબને ક્યારેય ફેસ ટુ ફેસ મળેલો નથી। એક વખત મેં જ્યારે અહીંયા જૂનાગઢમાં હાફ મેરેથોન યોજાણી હતી, એ હાફ મેરેથોનનો મેં ભાગ લીધો હતો, ત્યારે મેં સાહેબને દૂરથી જોયા હતા। ત્યારે આમ પહેલેથી એક હતું કે નહીં, આ સાહેબ કંઈક છે। એસપી તો ઘણા બધા હોય છે, ઘણા બધા ફિલ્ડમાં કામ કરતા હોય, પણ સાહેબની કાર્યકિર્દી કંઈક અલગ જ હતી। ત્યારથી મને દિલમાં એવું લાગે એવું કે નહીં, કરવું તો કંઈક સાહેબ જેવું કરવાનું, ભલે જીવનમાં ચાહે નોકરી મળે કે ના મળે પણ આપણે એક નિસ્વાર્થ ભાવે અને જરૂરિયાતમંદોની સેવા કરી શકીએ એવું આ સાહેબ પ્રત્યેથી મને જાણવા મળ્યું। જ્યારે ઘણા બધા લોકો હોય છે જે હીરા હિરોઈનોના ફેન હોય છે, પરંતુ મેં ત્યારથી એક નક્કી કરી લીધું કે નહીં, કરવું તો કંઈક આવું કરવું। એટલા માટે અમારું સ્ટડી ટેબલ છે। અત્યારે અમારા રૂમમાં હું બેઠો છું ત્યારે સાહેબનો ફોટો સામે રાખી દરરોજ વાંચવાની શરૂઆત પહેલાં ત્યાંથી કરું। સાહેબ છે મારા ગુરુ સમાન છે, માતા પિતા પણ ગુરુ સમાન છે, માતા પિતા હૃદયમાં છે, જેમ સાહેબ પણ મારા હૃદયમાં વસી ગયા। એટલા માટે ત્યારથી એક જૂનું ચડ્યું કે નહીં, કંઈક કરવું છે। જોઈએ આગળ ભગવાનની ઈચ્છા, સારી પોસ્ટ મળે તો આપણે પણ સાહેબ જેવા કાર્ય કરશું।